વેલકમ ફ્રેન્ડ્સ, આપણે ચેન્જ ધ વોઇસ અને આ ચેન્જ ધ વોઇસમાં આપણે આજે જનરલ સેન્ટેન્સીસ રિવિઝન કરવાના છીએ. અને આ જનરલ સેન્ટેન્સીસમાં જે રિવિઝન કરવાના છીએ ને એમાં બધા કાળના આપણે મિક્સિંગ વાક્યો લેશું એટલે તમને થોડુંક તાજું થઈ જાય. તો હું એવો એક પ્રયત્ન કરું છું કે એવા વાક્યો લઈએ કે જે તમને કંઈક પ્રેક્ટિસ કરવા મળે. તો પહેલું વાક્ય છે he always answers the students questions. અહીં તમે જુઓ છો, મેં આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ લીધું છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઓલવેઝનો વધારાનો પ્રયોગ કર્યો છે અને કર્મ આપણું ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન્સ છે. તો આપણે જોઈએ આ હી અને ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન્સ એ બેનું સ્થાન ફેરવું છું. તો અહીંયા શું આવશે? ધ સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે ને, એમાં નોની નું ના હોય એટલે ખાલી સાતડો જ થાય. સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન્સ એમ ઝારમાંથી આર આવશે. શું કામે? આન્સર્સ છે ને, આન્સર્સ એ વર્બ છે. ટુ આન્સર એટલે જવાબ આપવો. તો આન્સર્સ, ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન્સ આર. હવે ઓલવેઝ છે તો ક્યાં લેવાનું હોય? ટુ બીના રૂપ પછી આર ઓલવેઝ answered by him. ઓકે, હું બધા ટાઈપના સેન્ટેન્સ લેતો જાઉં છું. It doesn't open the book. સેકન્ડ સેન્ટેન્સ છે he doesn't open the book. તો આપણે જોઈએ he doesn't open the book without my permission. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ છે. હી ડઝન્ટ ઓપન, શું નથી ઓપન કરતો? ધ બુક, અને આ અધર વર્ડ્સ છે આટલા. તો પહેલાં ધ બુકને આગળ લાવીશ. ધ બુક ઇઝ નોટ, ધ બુક ઇઝ, આપણે કલર બદલાવાનો રહી ગયો તો the book is not open without permission. Permission by, he છે તો him. ઓકે, થર્ડ સેન્ટેન્સ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જઈશું. ડીડ હી ઇન્વાઇટેડ યુ? આન્સર થશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝ વેર પ્લસ V3 આવે. આ બેના સ્થાન ફેરવશો એટલે યુ અહીંયા આવશે,
બાય હિમ અહીંયા થશે. ડીડ છે, ક્વેશ્ચન છે એટલે વોઝ વેરમાંથી યુની આરે શું લઈએ આપણે? વેર, જે આગળ લેવું પડે. વેર યુ ઇન્વાઇટેડ બાય હિમ. ફોર્થ સેન્ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સનું આપણે WH વાળું લેશું. વેન વિલ દે સ્ટાર્ટ ન્યૂ બિઝનેસ. તો WH વાળું હોય તો વેનનું વેન પહેલાં લઈ લેવાનું હોય, તમને ખબર જ છે. વેનનું વેન. વિલ દે સ્ટાર્ટ ન્યૂ બિઝનેસ. તો દે અને ન્યૂ બિઝનેસના તમે સ્થાન ફેરવશો. ક્વેશ્ચન છે, પેસિવમાં શું આવે? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ વિલ પ્લસ બી પ્લસ V3. પણ શેલ વિલને ક્યાં રાખવાનું છે? આગળ. બી V3 ભેગું. તો વિલ, વેન વિલ ન્યૂ બિઝનેસ when will new business be started by them. Fifth sentence, ફિફ્થમાં આપણે લેશું મોડલ ઓક્ઝિલરી વાળું. Who can count the stars? એનું પેસિવ કરશું. by whom. by whom પછી હંમેશા સહાયકારક આવે, તો આમાં તો કેન જ રહેશે. કેન પછી ઓબ્જેક્ટ ધ સ્ટાર્સ બી V3 બી કાઉન્ટેડ. બાય whom can the stars be counted? ઓકે. તો આ 5 પ્રકારના જે સેન્ટેન્સ બન્યા. હવે આપણે બીજા વધારાના લઈએ. અત્યારે આપણે સોરઠ પબ્લિક સ્કૂલના બોર્ડ પર સોરઠ પબ્લિક સ્કૂલને ક્લાસરૂમમાંથી આપણા લેક્ચર અત્યારે તૈયાર થઈ રહ્યો છે. 6 નંબર. વોટ, હવે આમાં ટેન્સ ફેરવશું. વોટ have you seen there? તો વોટ કમ્પલસરી હેઝ આવે. વોટ પછી કમ્પલસરી હેઝ આવે. તો વોટ હેઝ બીન seen. What has been seen there. અધર વર્ડ્સ સમય બતાવતા નથી એટલે there પહેલાં લઈ લેવાનું, પછી બાય યુ. સેવન્થ, whom are you beating? તો હોમનું હું થઈ જશે. ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે એટલે એમિઝાર પ્લસ બીઈંગ V3. પણ હું આના જેવી જ પેટર્ન આવે.
બધું ભેગું આવે. હુ ઇઝ બીંગ, ઇઝ કમ્પલસરી હોય અહીંયા, હેઝ કમ્પલસરી હોય વટમાં. ત્રીજો પુરુષ એક વચનની હારે જે આવે એ જ લેવાનું પેસિવમાં, હુમના પેસિવમાં અને વટના પેસિવમાં. હુ ઇઝ બીંગ beaten by you. Eighth, થોડાક નવા વાક્યો ગોતી આપણે. Who helps us in our difficulties? Who helps us in our difficulties? તો by whom અસના આગળ આવશે એટલે વી થશે ને એની હારે આર, સાદો વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર વી helped, other words, in our difficulties, question mark. Ninth sentence. What do parents bring up? नहीं ले when do the doctors treat the patients? when do છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ ડોક્ટર અને ધ પેશન્ટના તમે સ્થાન ફેરવો એટલે ધ ડોક્ટર આ બેને સ્થાન ફેરવશો એટલે શું આવી જશે? એને ધ પેશન્ટને અહીં લાવશો એની પહેલાં એમિઝારમાંથી પેશન્ટ્સ બહુવચન છે તો એમિઝારમાંથી શું લેશું? આર ધ પેશન્ટ્સ. When are the patients treated by the doctors? પછી આપણે લેશું એક નવું જ કંઈક ગોતીએ. એક વિચ વાળું છે. વિચ પિક્ચર ડીડ યુ સી લાસ્ટ નાઇટ? નવું જ છે પણ એ તમારે એમનું સીધું શીખવાનું હોય. ક્યારેક આવું આવે તો આપણે ખ્યાલ રહે. વિચ પિક્ચર ડીડ યુ સી લાસ્ટ નાઇટ? વોટની જેમ જ કરવાનું હોય. વોટમાં કેમ કરીએ? વોટ હેઝ બીન. વોટની જેમ અહીંયા વિચ પિક્ચર સેમ નામ રાખવાનું. વિચ picture was seen. વોટમાં કેમ આપણે ટેગુ લઈ લઈ હેવ હેઝ બીન વી થ્રી. અહીં હુમાં જોયું તમે હુ ઇઝ બીંગ. એવી રીતે વોટનું વોટ રાખીએ ને વિચ પિક્ચરનું વિચ પિક્ચર રાખી પછી આ રીતે કરવાનું. વોઝ સીન બાય યુ લાસ્ટ નાઇટ. આ રીતે. ઓકે, તો આ હતા બધી પ્રેક્ટિસ મિક્સ વાક્યો. હવે હું તમને પેરેગ્રાફની પ્રેક્ટિસ આપું છું, એ બરાબર જોજો.
હવે પેરેગ્રાફ જે બોર્ડમાં પૂછાય ને એ ટાઈપના સેન્ટેન્સ, એ ટાઈપના પેરેગ્રાફ આ સેન્ટેન્સ હતા. મને કોઈ સ્ટુડન્ટે કીધું હતું કે સાહેબ હુના વોટના બાકી છે, પણ એ બહુ ઓછા વાક્યો આવે, વધારે પડતા વિધાન હોય છે, પ્રશ્નાર્થ હોય છે, નકાર હોય છે. અને તોય મેં તમને મિક્સ એક્ઝામ્પલમાં એવા WH વાળાને જે બાકી રહી ગયા હતા એવા પ્રેક્ટિસના લઈ લીધા. હવે તમારે સાચું આમાં પ્રેક્ટિસ કરવાની છે, આમાં તાકાત બતાડવાની છે. પહેલું સેન્ટેન્સ છે who will recite this song everybody told the name of Reena. Everybody told the name of Reena to the teacher. To the teacher. She did not say anything. She did not say anything. The teacher encouraged her to sing it. The teacher encouraged her to sing it. Okay, friends. હવે તમે આનો આન્સર જો પહોંચાય તો મારી હારે કરતા જાઓ. તમારી પાસે પોઝ કરવાનો ઓપ્શન છે, પોઝ કરી દો. જો હું સાઈડમાં વહી જાઉં, કરી દો પોઝ. પોઝ કરી દીધું. હવે તમને આખું દેખાય છે સ્ક્રીન ઉપર. હવે આનો જવાબ કરી નાખો અને પછી હવે હું જે પોઝ કર્યા પછી જવાબ લખી લીધો, હવે હું જે લખું છું એની હારે સરખાવો એટલે તમને ખબર પડશે. આન્સર by whom will this song be recited? By whom will this song be recited? Everybody told the name of Reena to the teacher. આ બે ઓબ્જેક્ટ છે, ધ નેમ ઓફ રીના અને ધ ટીચર. આ સેન્ટેન્સ છે ને એ આના જેવું છે. અહીં સાઈડમાં લખું, he told me a story. He told a story to me. આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે. બે રીત છે ઓર કરીને. એક્ટિવ વોઇસના જ છે બંને. જ્યારે બે કર્મ આવતા હોય ત્યારે કોને પૂછવાથી જે કર્મ મળે એને આગળ રાખો, તો શું પૂછવાથી મળતા કર્મને પાછળ રાખવાનું. પણ શું પૂછવાથી મળતા કર્મને આગળ રાખો તો કોને પૂછવાવાળાને પાછળ રાખી શકો, પણ વચ્ચે ટુ કરવું પડે. એમાં એ વચ્ચે ટુ આવ્યું છે. શું કહ્યું તો કે નેમ ઓફ ધ રીના. કોને તો કે ટીચરને. તો બે કર્મ હોય ત્યારે તમે આને આગળ લઈ શકો, આને લઈ શકો. આમાં આને તો આપણા વાક્યમાં તમે આને લઈ શકો અથવા ધ ટીચરને પણ આગળ લઈ શકો. ઓકે, તો આપણે બે રીતે જવાબ કરશું, ભલે ને વાર લાગે. આપણે તો રીત જ શીખવી છે ને. તો ચાલો જોઈએ.
by whom will this song be recited? તો હવે હું ધ નેમ ઓફ રીનાને આગળ લઈ જાઉં તો આવું થશે. ધ નેમ ઓફ રીના ટોલ્ડ છે ને, તો વોઝ ટોલ્ડ to the teacher by everybody अथवा or હવે હું ધ ટીચરને આગળ લાવું છું. ધ ટીચર વોઝ ટોલ્ડ ધ નેમ ઓફ, બીજું કર્મ એની જગ્યાએ ધ નેમ ઓફ રીના બાય everybody. She did not say anything. તો એનીથિંગ ને આગળ લાવો એટલે એનીથિંગ વોઝ નોટ. ડીડ નોટ એટલે સાદો ભૂતકાળ છે, નકાર છે એટલે વોઝ વેર પછી નોટ, અને V3 વોઝ નોટ said by her. The teacher encouraged her to sing it. તો ધ ટીચર છે એ સબ્જેક્ટ છે અને એન્કરેજ્ડ હર આ ઓબ્જેક્ટ છે. આ અન્ય શબ્દો છે એટલે ઈટ બીટને આગળ નથી લેવાનું, એ અન્ય શબ્દમાં ઈટ આવે છે. તો હરને આગળ લાવો એટલે સી વોઝ એન્કરેજ્ડ ટુ સિંગ. She was encouraged to sing. She was encouraged to sing it by the teacher. ઓકે, તો તમે આ ફેર બુકમાં લખવા માટે આ ક્વેશ્ચનના એનો આન્સર લખી લ્યો, એટલે કે સ્ક્રીનશોટ કરી લ્યો. ઇવન તમે જવાબ મોઢે લખ્યો હશે પોઝ કરીને તો કરેક્શન કરી લ્યો, ભૂલ પડી હોય એને સમજવાનો પ્રયત્ન કરો. જો તમને ન સમજાય તો તમે મને, મારા નંબર છે જ બધાય પાસે, 9825425632 ફોન કરી શકો છો. 9825425632 એના ઉપર તમે ફોન કરી શકો છો. ઓકે, નાઉ સેકન્ડ પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફમાં આપણે જોઈએ કયો લેવો. The pune rang the bell. Second, the pune rang the bell. The pune rang the bell. The teacher called the students. The teacher called
the students. The teacher called the students she taught a new lesson to the class. She taught a new lesson to the class. The students opened the books. The students open the books. પોઝ કરો અને લખો, આન્સર લખો પોઝ કરીને. આન્સર લખાઈ સહેલો છે, આ ટાઈપના જ બોર્ડમાં પૂછાય, આનાથી અઘરા નહીં. ઓકે, હવે હું જવાબ લખું છું, તમે ચેક કરો. ધ પ્યુન રેંગ ધ બેલ. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ છે, V2 આવ્યું એટલે તો વોઝ વેર V3 આવશે. ધ બેલ વોઝ, રિંગનું રંગ થાય, રંગ. બાય ધ પ્યુન. ધ બેલ વોઝ રંગ બાય ધ પ્યુન. ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ. તો ધ સ્ટુડન્ટ્સ આગળ આવશે. ધ સ્ટુડન્ટ્સ વોઝ વેરમાંથી વેર કોલ્ડ. ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ. ધ સ્ટુડન્ટ્સ were called by the teacher. By the teacher. શું કામે? કોલ્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ હતો, તો સ્ટુડન્ટ્સ આગળ આવી ગયું. એની અરે વોઝ વેરમાંથી વેર V3, તો વોઝ વેર V3 બાય ધ ટીચર. શી ટોટ એ ન્યૂ લેસન ટુ ધ ક્લાસ. બે ઓબ્જેક્ટ છે, એક અ ન્યૂ લેસન અને બીજું ધ ક્લાસ. આપણે ધ ક્લાસને આગળ લાવશું તો ધ class was taught. The class was taught. બીજું કર્મ એની જગ્યાએ a new lesson. Taught a new lesson. The class was taught a new lesson by her છે ને, સી છે એટલે આપણે શું લેશું? by her. The students opened the books. I opened આવશે ને, સોરી, opened. The students opened the books. તો the books were, તમે પોઝ કરીને લખ્યું છે તો ઓપનને ધ્યાનમાં લઈને સાદો વર્તમાન કાળ કર્યો હોય તોય સાચું, પણ હોય ભૂતકાળમાં આખો ફકરો એટલે આ પણ the books were opened ભૂતકાળમાં જ આવશે. by the students. હવે ઓર એક ફકરો લઈએ. ગૌરવ was playing cricket. ગૌરવ નહીં, સૌરવ. સૌરવ હોવું જોઈએ. સૌરવ was playing cricket. He saw a ball on the pitch. Saurav, he saw a ball on the pitch. He called his friends for help. They did not like it. He called his friends for help.
they did not like it. They did not like it. ચલો પોઝ કરીને જવાબ કરો. હવે એક વસ્તુ કહી દો, પોઝ કરો છો એને પહેલાં વોઝ વેર પ્લસ આઈએનજી. તો તમે ચાલુ વર્તમાનકાળમાં શીખા છો. એમ ઇઝ આર આઈએનજી હોય તો ચાલુ વર્તમાનકાળમાં આપણે પેસિવમાં શું કરીએ? એમ ઇઝ આર પ્લસ બીઇંગ વિથ રી. શું કરીએ? એમ ઇઝ આર પ્લસ બીઇંગ વિથ રી. હવે અહીંયા ચાલુ ભૂતકાળ છે તો વોઝ વેર આઈએનજી છે, અહીં છે વોઝ વેર અને આઈએનજી. તો તમારે શું કરવાનું? એમ ઇઝ આરની જગ્યાએ વોઝ વેર લેવાનું. પેસિવમાં જેમ અમારે ચાલુ વર્તમાનકાળમાં લેતા તેમ જ ચાલુ ભૂતકાળમાં લેવાનું. તો શું લેવાનું? વોઝ વેર પ્લસ બીઇંગ વિથ રી લેવાનું. શું લેવાનું? બીઇંગ વિથ રી. તો આન્સર હવે સૌરવ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તો આન્સર cricket was being played. Cricket was being played by Saurav. Cricket was being played by Saurav. આ was playing ચાલુ ભૂતકાળ હતું ને, તો was were plus being plus with three. He saw a ball on the pitch. તો બોલ તેણે પીચ પર એક દડો જોયો. તો a ball was seen. A ball was seen. અન્ય શબ્દ સમય સિવાયના છે ને, એટલે on the pitch by him. He called his friends for help. He called his friends for help. તો his friends ને આગળ લાવશો એટલે his friends were, સદો ભૂતકાળ છે ને એટલે was were plus with three. were called for help. other words ને પહેલા લઈ લેવાનું by him. They did not like it. It was not liked by them. તો આને પણ તમે સ્ક્રીનશોટ કરી લો બેયનો એકારે, અને તમારે ફેરબુકમાં લખવાના છે ફકરાને એના આન્સર. કંઈ ભૂલ ન થાય જોવાનું. આમાં ક્યાંય મારી ક્યાંય ઉતાવળથી કોઈ ક્ષતિ હોય તો ધ્યાન દોરી શકો છો વોટ્સએપમાં. લગભગ તો નથી રહેતી, પણ આમાં ડબલ માઇન્ડ થઈ જતું હોય તો ક્યારેક થાય. એમ ના કહું કે ન જ થાય. ઓકે, નાવ ફોર્થ પેરેગ્રાફ. અત્યારે મિત્રો એનપી ભાલોડિયા સ્કૂલના ભાલોડિયા સાહેબ, પછી આલાપભાઈ ચોલેરા સાહેબ, આ ત્રણેય સાહેબો આપણી બધી વ્યવસ્થા સંભાળે છે. અને ચૈતન્ય સાહેબ, ઇંગ્લિશમાં હું, અને પંડ્યા સાહેબ અને રાજુ સાહેબ કમિંગ સૂન. એકારે 4 લેક્ચર બનવાના છે. અત્યારે 3 તો બને જ છે. જસ્ટ કહેવાનું એ છે કે અમારી આખી ટીમ ગઈકાલે મિટિંગ હતી અને અમે એવું બીડું ઝડપ્યું છે કે રોજના 5 લેક્ચર આપણે આપવા હોય તો કોર્સ આમ જોવો તો હજી 2 મહિનામાં એક્ઝામ પૂરી થાય છે. 2 મહિનામાં એક્ઝામ પૂરી થાય એની સાપેક્ષમાં જ્યારે પરીક્ષા માર્ચમાં હોય તો જાન્યુઆરીના 15 જાન્યુઆરી આસપાસ કોર્સ પૂરો થતો હોય. એમ મેના એન્ડમાં હોય તો 2 મહિના આમ પાછળ ગયું, આમ જોવો તો 2.5 મહિના પાછળ ગયું. એમ જાન્યુઆરી 15 કોર્સ પૂરો થતો હોય તો એમ 2 મહિના તમે આમ હટાવો, 2.5 મહિના, એટલે 31 માર્ચે પૂરો થઈને તોય ચાલે. પણ અમે એવો પ્લાન કર્યો, ખાસ કરીને ખુમાણ સાહેબને, વડાલિયા સાહેબને, વોરા સાહેબને બધાની અમારી યારે મિટિંગ હતી. અને આપણે બાળકોને વહેલાસર કોર્સ પૂરો કરી દઈએ તો એને વાંચવાનો જથ્થો મોટો થઈ જાય.
અને 70% જ વાંચવાનું છે અને પછી આપણે એની પાસે ટેસ્ટને અંતે બધું જેમ જેમ તૈયારી કરાવીએ એમ એની પાસે પૂરતો સમય રહેશે ટકાવારી ખેંચવા માટે. જે લોકો મીડિયમ છે એને વધુ ટકા ખેંચવા માટે, જે બહુ હોશિયાર છે એને A1 ગ્રેડ લેવા માટે, અને જે નબળા છે બોર્ડર ઉપરના છે નાપાસ થઈ શકે એવાય માની લો કે બેક સ્ટુડન્ટ હોઈ શકે, તો એને પાસ થવા માટેનો એક પૂરતો ચાન્સ રહેશે. કારણ કે કોર્સ પૂરો થઈ ગયા પછી એ લોકોને એટલે કે તમારે બધાએ બસ બોર્ડલક્ષી તૈયારી જ કરવાની છે ઓનલી. તો અમને જે સાહેબે એને સૂચન કર્યું એના ઓલામાં અમને કોઈ વાંધો નહોતો, એટલે એવો એક પ્રયત્નના ભાગરૂપે અત્યારે આ રીતે અમે લેક્ચર લઈ રહ્યા છીએ. તો જોઈએ ચેન્જ ધ વોઇસ, એમાં ઓર એક ફકરો જેમાં કંઈક નવો પ્રયોગ આવતો હોય એવું હું તમને લાવું છું તમારે અમે. પહેલાં હજી તો વધારે અઘરો નહીં આપું, સહેલામાંથી ધીમે ધીમે અઘરામાં જશું. એક નવા પ્રયોગવાળો છે. હુ વિલ બ્રિંગ ધ બુક્સ, ઇન્વર્ટેડ કોમામાં છે. એવરીબડી આસ્ક, એવરીવન લુક્ડ એટ જતીન, બટ જતીન ડીડન્ટ સે એનીથિંગ, સો એવરીવન કેન્સલ્ડ ધ પ્લાન ઓફ ગોઈંગ ટુ સ્કૂલ. હુ વિલ બ્રિંગ ધ બુક એ આપણે લેશું. એને અનુકૂળ રહેશે. Who will bring the books, inverted comma. પાંચમું, who will bring the books, who will bring the books, everybody asked. Everybody asked. Everybody asked. પછીનું સેન્ટેન્સ છે એમાં હુ વિલ બ્રિંગ ધ બુક્સ વાળું આપણે લીધું ને, તો એક જ મિનિટ. યસ, એવરીવન લુક્ડ એટ જતીન. એ આપણે નામ બદલાવું છે કારણ કે આ નામની મને બહુ સોરી કોઈનું હોય તો. એવરીબડી સોરી ભૂલી ગયો હું સેન્ટેન્સ. એવરીબડી આસ્ક, એવરીબડી લુક્ડ એટ, એવરીબડી અહીંયા લખીએ, અહીં નથી લખવું. Everybody looked at Mahesh. Everybody looked at Mahesh, but Mahesh didn't say anything. But Mahesh didn't say anything. But Mahesh didn't say anything. છેલ્લું વાક્ય હતું. So everyone cancelled the plan of going to school. So everyone cancelled the plan of going to
school. We will write answer here. જુઓ મિત્રો, who will bring the book ઇન્વર્ટેડ કોમામાં છે, પછી એવરીબડી આસ્ક. થોડોક નવો પ્રયોગ છે તો કંઈક આપણે નવું શીખવા મળે. જે સેન્ટેન્સ પેટર્ન શીખા ને એ બેઝ હતો. હવે એની ઉપર કંઈક નવા નવા પ્રયોગો આવે તો તમે ગૂંચવાઈને કંઈક ખોટું કરો નહીં, એના માટે જ આ પ્રેક્ટિસ હોય છે. બાકી ઓલું તમે શીખી લીધું, વોઇસ પૂરું થઈ ગયું. તો હુ વિલ બ્રિંગ ધ બુક એવરીબડી આસ્ક્ડ. તો તમારે હુ વિલ બ્રિંગ ધ બુક ઇન્વર્ટેડ કોમામાં છે ને, તો એનું પેસિવાય તમારે ઇન્વર્ટેડ કોમામાં જ બનાવવાનું. તો આમ કરવાનું, બાય હુમ will the book be brought? By whom will the book be brought? Question mark, inverted comma, close comma, everybody asked. તો આ અહીંયા કર્મ કે કંઈ છે નહીં, તો એમનું લખી નાખવાનું, એવરીબડી આસ્ક્ડ. એનું કંઈ કરવાનું જ નહીં. એવરીબડી લુક્ડ એટ મહેશ. તો મહેશ વોઝ લુક્ડ એટ. આ ફ્રેશ છે, લુક એટ, અને એનું પેસિવ કરો ને ત્યારે લુક્ડ એટ ભેગું જ રહેવું જોઈએ. એટને ક્યાંય કાઢી નહીં નાખો. તમને એમ લાગે કે વધારાનું છે, જવા દો ને, તો ખોટું. તો મહેશ વોઝ લુક્ડ એટ બાય એવરીબડી. બટ એમનું રાખવાનું. મહેશ ડીડન્ટ સે એનીથિંગ. તો બટ એનીથિંગ આગળ લાવશો તો એનીથિંગ વોઝ નોટ અથવા વોઝન્ટ said by Mahesh. So everyone cancelled the plan of going to school. So everyone cancelled. શું કેન્સલ કર્યું? The plan of going to school. આખું ઓબ્જેક્ટ છે તો એને લેવું પડે. The plan of going to school was cancelled by everyone. આ થયું એનો આન્સર. કરો સ્ક્રીનશોટ. આ રીતે તમારાથી જવાબ થવા જોઈએ તો તમને વોઇસ આવડી ગયું કહેવાય. પણ જો તમારાથી જવાબ ન થાય તો હજી તમારે ઓલી વાક્યરચનાઓ પાકી કરવાની જરૂર છે. એ પાકી નહીં કરો તો વોઇસના 2 માર્ક મળશે નહીં. એટલે કે જો તમારે વોઇસના માર્ક જોતા હોય તો એ તમારે પાકી કરવી જ પડે. હવે હું તમને 2 પેરેગ્રાફ હોમવર્કમાં આપું છું. 2 પેરેગ્રાફ HW. હજી કોઈનામાં તકલીફ પડતી હોય તો તમે થિયરી લખી છે એને તમે પાકી કરી નાખો. વાક્યરચનાઓ બરાબરની પાકી કરી નાખો તો તમને આવડશે. ઓકે. તો ઓન ગણેશ ચતુર્થી પીપલ વર્શિપ ગણપતિ. ઓન ગણેશ ચતુર્થી people worship
गणपति। On Ganesh Chaturthi, people worship Ganpati. They bring idols of Ganesh at home. They bring idols of Ganesh at home. They bring idols of Ganesh at home. They worship them with devotion. They, એટલે people માટે they વાપર્યું છે. They worship Ganesh with devotion. With devotion. At the end of this festival, they take idols in procession to lakes, rivers, or seas. At the end of this festival, they take idols in procession. At the end of this festival, they take idols in procession to lakes, rivers, or seas. They take idols in procession in lakes, rivers, or seas. તો એ લોકો ભૂલ નથી ને. They take idols in procession to lakes, rivers, to કરવાનું છે ઇનની જગ્યાએ ટુ. ઓકે, હજી એક તમને હોમવર્કમાં આપી દઉં છું એટલે આજનો લેક્ચર આપણો પૂરો થઈ જાય. My parents love me. They take care of me. My parents love me. They take care of me. They help me in my studies. They help me in my studies. અહીંયા ટેક કેર ઓફ છે ને, ટેક કેર ઓફ આ ફ્રેશ છે આટલો એમનું રાખવાનો. માય પેરેન્ટ્સ they solve my difficulties. They solve my difficulties. પછીનું છે પેરેન્ટ્સ શાળામાં ગુમ થઈ જાય છે. ભાઈ they also encourage me for different activities. They also encourage me for different activities. ચાલો આ બેના જવાબ તમે સ્ક્રીનશોટ કરી લો, હોમવર્કમાં કરી આવજો. આવતા લેક્ચરમાં આપણે આ બેના જવાબ સોલ્વ કરાવશું. ઓકે, આજે આટલું રાખીએ છીએ. બાય.